સાબરમતી નદીના કિનારે આવેલું ધનગઢ નામનું એક નાનકડું પણ સુખી રાજ્ય હતું. રાજા વીરસિંહના ન્યાયી શાસન હેઠળ પ્રજા સુખ શાંતિથી જીવતી હતી. રાજ્યની પશ્ચિમે ભયંકર કાળ પહાડની પર્વતમાળા હતી, જ્યાં અંધશ્રદ્ધા અને જંગલી આદિવાસીઓનો વાસ હતો. રાજા વીરસિંહને કોઈ પુત્ર નહોતો, પણ એક સુંદર અને અતિ બહાદુર દીકરી હતી. તેનું નામ હતું રાજકુમારી ચંદા. ચંદા માત્ર 18 વર્ષની હતી, પણ તે તલવારબાજી, ઘોડેસવારી અને રણનીતિમાં કોઈ પણ યુવકને ટક્કર આપે તેવી હતી. એક વર્ષથી ધનગઢ રાજ્યમાં અવારનવાર વિચિત્ર અને રહસ્યમય ઘટનાઓ બનવા લાગી હતી. રાત્રે લોકોના ઘરમાંથી સોનું અને અનાજ ગાયબ થઈ જતું, અને કેટલીક વાર તો રાજાના ખજાનામાંથી પણ કિંમતી વસ્તુઓ ઓછી થવા લાગી હતી. સૌથી ભયાનક વાત એ હતી કે ગામના યુવાનો અચાનક ગાયબ થવા લાગ્યા હતા. દર 10 દિવસે એક યુવાન ભેદી રીતે અદૃશ્ય થઈ જતો, અને ગાયબ થતા પહેલા તે યુવાનના ઘર પાસે એક કાળા પથ્થર પર લોહીના ધબ્બા સાથેનું એક સાબર મૃગનું ચિત્ર દોરેલું મળતું. મંત્રીમંડળની ચિંતા વધી ગઈ. જ્યોતિષો અને તાંત્રિકોએ કહ્યું કે આ કોઈ સામાન્ય ચોર નથી, પણ કાળ પહાડના આદિવાસીઓના દેવતા રણભૈરવનો કોપ છે, જેમને દર 10 દિવસે એક યુવાનનો ભોગ જોઈએ છે. જો આ બલિદાન ન અપાય તો આખું રાજ્ય પલકમાં તબાહ થઈ જશે. એક અમાસની રાત્રે રાજમહેલના મુખ્ય દરવાજા પર એક ભયંકર દ્રશ્ય જોવા મળ્યું. કાળા પથ્થર પર લોહીથી લખેલો એક સંદેશો હતો. ધનગઢના રાજા, જો તારું રાજ્ય બચાવવું હોય તો આવતા 10મા દિવસે સૂર્યાસ્ત પહેલા તારા પ્રથમ સંતાનનું બલિદાન રણભૈરવના ચરણોમાં અર્પણ કર. જો તું તેમ નહીં કરે તો હું તારા રાજ્યનો સર્વનાશ કરીશ. આ સંદેશ વાંચીને રાજા વીરસિંહના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનું પ્રથમ અને એકમાત્ર સંતાન હતી તેમની વહાલી દીકરી રાજકુમારી ચંદા. સંદેશાથી ધનગઢમાં હાહાકાર મચી ગયો. રાજા વીરસિંહ આઘાતમાં હતા. તેઓ મહેલના ખંડમાં બેસીને રડી રહ્યા હતા. તેમને ખબર હતી કે જો તેઓ પોતાની દીકરીનો ભોગ નહીં આપે તો સમગ્ર રાજ્યનો વિનાશ થશે. પણ એક પિતા તરીકે તેઓ પોતાની લાડકવાઈ દીકરીને કેવી રીતે મૃત્યુના મુખમાં ધકેલી શકે? એવામાં જ રાજકુમારી ચંદા ત્યાં પ્રવેશી. તેના ચહેરા પર ભય કે ડરનું કોઈ નામ નહોતું, પણ એક અદ્ભુત શાંતિ અને દ્રઢ નિશ્ચય હતો. ચંદાએ પોતાના પિતાના પગ પાસે બેસીને કહ્યું, પિતાશ્રી, તમે ન્યાય અને ધર્મનું શાસન કર્યું છે. એક રાજા માટે તેની પ્રજા તેના સંતાન સમાન હોય છે. જો મારા એક બલિદાનથી આખું ધનગઢ બચી જતું હોય તો તે મારું સૌથી મોટું સૌભાગ્ય ગણાય છે. હું ક્ષત્રિયની દીકરી છું અને મારા લોહીમાં વીરતા વહે છે. હું ડરપોકની જેમ યુવાનોના ભોગ લેવા દઈશ નહીં. રાજાએ તેને આલિંગન આપ્યું, પણ ચંદા, તું મારો એકમાત્ર વારસ છે. હું તને કેવી રીતે? ચંદાએ રાજાની વાત વચ્ચેથી કાપીને કહ્યું, આત્મ બલિદાન એ ભોગ નથી, પણ વીરતાનું વચન છે. હું આ પડકાર સ્વીકારું છું, પણ હું મૂર્ખની જેમ બલિદાન આપવા નહીં જાઉં. હું યુદ્ધ કરીને મરીશ અથવા ધનગઢને આ ભયાનક કોપમાંથી મુક્ત કરાવીશ. મારે કાળ પહાડ જવું પડશે. ચંદાએ તરત જ તેના સૌથી વિશ્વાસુ અંગરક્ષક સૂર્યા અને તેના બાળપણના મિત્ર અને ચતુર ગણિતશાસ્ત્રી જીવાને બોલાવ્યા. તેણે તેમને ગાયબ થવા યુવાનો અને કાળા પથ્થર પરના ચિત્ર વિશેની તમામ માહિતી એકત્રિત કરવા કહ્યું. જીવાએ રાજાના ખજાનાના ચોરી થયેલા હિસ્સા અને ગાયબ થયેલા યુવાનોના નક્ષત્રોનો અભ્યાસ કર્યો. તેણે શોધી કાઢ્યું કે આ ચોરીઓ અને ગાયબ થવાની ઘટનાઓ માત્ર પશ્ચિમી દિશામાં જ થઈ હતી, જે કાળ પહાડ તરફ દોરી જતી હતી. સૂર્યાએ જંગલમાં છુપી રીતે તપાસ કરી અને જાણ્યું કે કાળ પહાડની તળેટીમાં આવેલી પ્રાચીન ગુફાઓમાં એક મોટું આદિવાસી જૂથ સક્રિય થયું છે. આ આદિવાસીઓ તેમના દેવતા રણભૈરવને પ્રસન્ન કરવા માટે મનુષ્યનો ભોગ લે છે. પરંતુ સૌથી રહસ્યમય વાત એ હતી કે આ આદિવાસીઓ ક્યારેય રાજાની હદમાં આવ્યા નહોતા. કોઈક તેમને મદદ કરી રહ્યું હતું. અંતે જીવાએ કાળા પથ્થર પર દોરેલા સાબર મૃગના ચિત્રનું રહસ્ય ઉકેલ્યું.
તે માત્ર એક ચિત્ર નહોતું, પણ એક પ્રાચીન આદિવાસી ભાષાનું સાંકેતિક ચિહ્ન હતું. જીવાએ ચંદાને કહ્યું, રાજકુમારી, આ સાંકેતિક ચિહ્નનો અર્થ છે બલિદાન, જ્યાં સૂર્ય અને ચંદ્ર એક થાય છે, અને તેનો ઉપયોગ માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે, કાળ પહાડનો સરદાર. તો પછી આ બલિદાન આદિવાસીઓ નથી માંગતા, પણ તેમનો સરદાર માગે છે. પણ તે સરદાર કોણ છે, અને શા માટે તે આપણા રાજ્યના યુવાનોનો ભોગ લઈ રહ્યો છે? ચંદાના મનમાં આ પ્રશ્ન આવ્યો. ચંદાએ દ્રઢતાથી કહ્યું, મારે બલિદાનના દિવસે કાળ પહાડના સરદારને મળવું પડશે, અને આ વીરતાના વચનનું પાલન કરવું પડશે. બલિદાનના દિવસને હવે માત્ર 5 દિવસ બાકી હતા. રાજકુમારી ચંદાએ રાજા વીરસિંહની મંજૂરી લીધી અને ગુપ્ત રીતે કાળ પહાડ તરફ પ્રયાણ કર્યું. તેણે રાજકુમારીના વસ્ત્રો ઉતારીને સામાન્ય યુવકનો પોશાક ધારણ કર્યો, અને તેની સાથે માત્ર તેના 2 વિશ્વાસુ સાથી સૂર્યા અંગરક્ષક અને જીવા ગણિતશાસ્ત્રી હતા. કાળ પહાડનો માર્ગ ખતરનાક અને જંગલી હતો. 3 દિવસની કઠિન યાત્રા બાદ તેઓ પર્વતમાળાની તળેટીમાં પહોંચ્યા. ત્યાં એક નાનકડું નિર્જન આદિવાસી ગામ હતું. ચંદાએ ગામના એક વૃદ્ધ આદિવાસીને સમજાવટથી વાતમાં લીધો. વૃદ્ધે જણાવ્યું કે તેમનો મૂળ સરદાર ઘણા વર્ષો પહેલા ગુમ થઈ ગયો હતો, અને હવે એક નવો ભયંકર સરદાર આવ્યો છે, જેણે ગામના લોકોને રણભૈરવના નામે ડરાવીને તેમના પર શાસન જમાવ્યું છે. આ સરદાર ક્યારેય ગામની વચ્ચે આવતો નથી. તે હંમેશા એક ગુપ્ત ગુફામાં રહે છે અને તેમના માણસો દ્વારા સંદેશા મોકલે છે. ચંદાએ પૂછ્યું, આ સરદાર કયા પ્રકારના બલિદાનો માગે છે? વૃદ્ધે ગભરાતા કહ્યું, તે માત્ર ધનગઢના યુવાનોના ભોગ લે છે. તે કહે છે કે આ ધૂંધળી પથ્થરની શક્તિ મેળવવાનો એકમાત્ર રસ્તો છે, જેનાથી તે આખું ક્ષેત્ર જીતી શકે. તે બલિદાનના દિવસે જ્યાં સૂર્ય અને ચંદ્ર એક થાય છે તે જગ્યાએ આવે છે. જીવાએ તેના ગણિત અને ખગોળશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને જ્યાં સૂર્ય અને ચંદ્ર એક થાય છે તેનો અર્થ સમજાવ્યો. તેણે કહ્યું, રાજકુમારી, આનો અર્થ છે પૂર્ણ સૂર્યગ્રહણ અથવા પૂર્ણ ચંદ્રગ્રહણની જગ્યા. પરંતુ બલિદાનનો દિવસ અમાસનો છે અને એ દિવસે સૂર્યાસ્ત થવાનો છે. આનો અર્થ છે કે સરદાર કાળ પહાડના સૌથી ઊંચા શિખર પરના એક પ્રાચીન મંદિરમાં આવશે, જ્યાં ગ્રહણની ખગોળીય ઘટનાને કારણે પ્રકાશ અને છાયાનો એક અનોખો સંયોગ થાય છે. તે જ સમયે સૂર્યાએ એક ઝાડ પાછળ સંતાયેલા એક વિચિત્ર વેશમાં રહેલા માણસને પકડ્યો. આ માણસ કાળ પહાડના આદિવાસીઓ જેવો નહોતો. તેના કપડાં ધનગઢના રાજ્યના એક ઉચ્ચ અધિકારી જેવા હતા, પણ તેના પર ગંદકી અને કાદવ ચોંટેલા હતા. જ્યારે ચંદાએ સખ્તાઈથી પૂછ્યું ત્યારે તે ગુપ્તચરે કબૂલ્યું કે તે રાજા વીરસિંહના પિતરાઈ ભાઈ રાજદ્રોહી કરણસિંહનો માણસ છે. તેણે ભેદ ખોલ્યો. રણભૈરવનો કોપ અને બલિદાનની માંગણી બધું એક નાટક હતું. રાજા કરણસિંહને સિંહાસન જોઈતું હતું. તેણે કાળ પહાડના આદિવાસીઓને સોનું આપીને ખરીદી લીધા. તેનો પ્લાન હતો કે રાજકુમારી ચંદાનો ભોગ લેવાય અથવા રાજા વીરસિંહ પુત્રીના શોકમાં રાજ્યનો ત્યાગ કરે અને પછી કરણસિંહ તારણહાર બનીને સિંહાસન પર બેસી જાય. ગુપ્તચરે ઉમેર્યું, કરણસિંહ માત્ર સિંહાસન નથી ઈચ્છતો, તે ધનગઢના યુવાનોનો ભોગ લેતો હતો, કારણ કે તે યુવાનો તેની ફૌજમાં જોડાવા માટે સક્ષમ હતા. તે નથી ઈચ્છતો કે યુદ્ધના સમયે ધનગઢની સેના મજબૂત બને. તે આ બધા યુવાનોને બંદી બનાવીને કાળ પહાડની ગુફાઓમાં છુપાવી રહ્યો છે, તેથી બલિદાનના દિવસે તે ધનગઢ પર પાછળથી હુમલો કરી શકે. ચંદાની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેનું બલિદાન હવે માત્ર એક વચન નહોતું, પણ એક છેલ્લા યુદ્ધની વ્યૂહરચના હતી. બલિદાનના દિવસને હવે માત્ર 2 દિવસ બાકી હતા. રાજકુમારી ચંદાએ જાણ્યું કે બંદી બનાવેલા યુવાનોને કાળ પહાડની મુખ્ય ગુફામાં, જ્યાં આદિવાસીઓનું શક્તિશાળી કેન્દ્ર હતું, ત્યાં છુપાવવામાં આવ્યા છે. આ ગુફાનું પ્રવેશદ્વાર માત્ર રાત્રિના સમયે, જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જાય ત્યારે ખુલતું હતું. ચંદા
સૂર્ય અને જીવાએ રાત્રિના અંધકારમાં ગુફાની દિવાલ તરફ કૂચ કરી. જીવાએ તેના ગણિતશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને ખડકો વચ્ચેનો એક ગુપ્ત માર્ગ શોધી કાઢ્યો, જે મુખ્ય ગુફાની પાછળના ભાગમાં ખુલતો હતો. ગુફાની અંદરનું દ્રશ્ય ભયાનક હતું. ધનગઢના યુવાનોને લોખંડની સાંકળોથી જકડીને રાખવામાં આવ્યા હતા. આસપાસ આદિવાસી રક્ષકો હતા, જેઓ બેદરકારીથી સૂઈ રહ્યા હતા. ચંદાએ શાંતિથી યુવાનોને જગાડ્યા. તેણે નીચા અવાજે કહ્યું, હું રાજકુમારી ચંદા છું. તમે બધા બલિદાન માટે નથી, પણ કરણસિંહની સેનામાં જોડાઈને ધનગઢ પર હુમલો કરવાના ષડયંત્રનો ભાગ હતા. આજે રાત્રે આપણે અહીંથી ભાગી જઈશું અને આપણા રાજ્યને બચાવીશું. યુવાનોમાં ડર હતો, પણ રાજકુમારીની બહાદુરી જોઈને તેમનામાં નવું જોમ આવ્યું. સૂર્યાએ ઝડપથી આદિવાસી રક્ષકો પાસેથી તલવારો અને સાંકળો તોડવાના હથિયારો છીનવી લીધા. ચંદાએ યુવાનોને સમજાવ્યું કે તેઓ અત્યારે ખુલ્લું યુદ્ધ નહીં કરી શકે. તેમને નાના નાના જૂથોમાં વહેંચીને પહાડોમાંથી નીચે ઉતરવું પડશે અને રાજ્યની સરહદ નજીક છુપાઈ જવું પડશે. ચંદાએ મુખ્ય બંદીવાન, જેનું નામ જયસિંહ હતું, તેને જવાબદારી સોંપી. જયસિંહ સૌથી બહાદુર અને સમજદાર યુવાનોમાંનો એક હતો. ચંદાએ જયસિંહને કહ્યું, જયસિંહ, તારે આ બધા યુવાનોને લઈને ગુપ્ત માર્ગે ધનગઢ પાછા જવું પડશે. તારે રાજા વીરસિંહને આખી વાત કહેવી પડશે અને તેમને કરણસિંહના હુમલા માટે તૈયાર કરવા પડશે. હું અહીં જ રોકાઈશ. જયસિંહે આશ્ચર્યથી પૂછ્યું, પણ રાજકુમારી, તમે કેમ પાછા નથી આવતા? ચંદાએ હિંમતભેર જવાબ આપ્યો, રણભૈરવના બલિદાનનું વચન મેં આપ્યું છે. જો હું બલિદાનના સ્થળે નહીં પહોંચું તો કરણસિંહને શંકા જશે અને તે ધનગઢ પર તરત હુમલો કરી દેશે. મારે તેને વિશ્વાસ અપાવવો પડશે કે તેનું ષડયંત્ર સફળ થઈ રહ્યું છે. મારી ભૂમિકા અહીં બલિદાનના સ્થળે છે. સવાર થતાં પહેલાં બધા બંદીવાનો ગુપ્ત માર્ગે પહાડોમાંથી નીચે ઉતરી ગયા. ચંદા અને સૂર્યાએ ગુફામાં થોડાક નકલી લોહીના નિશાન અને જૂના કપડાં મૂક્યા, જેથી કરણસિંહના માણસોને લાગે કે ભાગી ગયેલા યુવાનોને પકડી લેવામાં આવ્યા છે. જીવાએ ગુફાના પ્રવેશદ્વાર પર એક ગણિતીય કોડ મૂક્યો, જે કરણસિંહના સંદેશાવાહકોને 2 કલાક સુધી અટકાવી દે. ચંદાએ હવે બલિદાનના શિખર તરફ જવાની તૈયારી શરૂ કરી. તેના મનમાં કોઈ ડર નહોતો, માત્ર પોતાના રાજ્ય માટેનું વીરતાનું વચન હતું. બલિદાનના દિવસનો સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. કાળ પહાડના સર્વોચ્ચ શિખર પર આવેલા પ્રાચીન કલા મંદિરના પરિસરમાં રાજકુમારી ચંદા એકલા ઊભી હતી. તેણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા, જે બલિદાન માટેના હતા. જ્યાં સૂર્ય અને ચંદ્ર એક થાય છે, તે સ્થાન ખગોળીય રીતે એવું જ હતું. ડૂબતા સૂર્યનો છેલ્લો પ્રકાશ અને આકાશમાં દેખાતા પાતળા ચંદ્રની પ્રથમ છાયા એક જ બિંદુ પર ભેગા થઈ રહ્યા હતા. નીચે આદિવાસીઓનું એક મોટું જૂથ ઢોલ અને વિચિત્ર ગીતો સાથે બલિદાનની વિધિ શરૂ કરવા તૈયાર હતું. થોડી જ વારમાં આદિવાસી રક્ષકોની મધ્યમાં ભયાનક વેશમાં રણભૈરવના સરદારનું આગમન થયું. આ સરદાર બીજું કોઈ નહીં પણ રાજદ્રોહી કરણસિંહ હતો. તેના ચહેરા પર વિજયનો ક્રૂર સંતોષ હતો. કરણસિંહે રાજકુમારી ચંદા તરફ જોઈને હસતા હસતા કહ્યું, ધનગઢની રાજકુમારી, તું ખરેખર બહાદુર છે કે પોતાનું રાજ્ય બચાવવા જાતે જ બલિદાન આપવા આવી. તારા પિતાએ મને રાજ્ય સોંપી દીધું છે. હવે તારો ભોગ લેવાથી મને ધૂંધળી પથ્થરની શક્તિ મળશે અને હું આખા પ્રદેશનો સમ્રાટ બનીશ. ચંદાના ચહેરા પર હજુ પણ શાંતિ હતી. તેણે પોતાની કમર પર છુપાવેલી તલવાર કાઢી અને કહ્યું, થોભી જા કરણસિંહ, તને લાગે છે કે તારું ષડયંત્ર સફળ થયું છે? તું સમ્રાટ નહીં પણ પકડાયેલો એક ગુનેગાર બનીશ. કરણસિંહ ચોંકી ગયો. શું બકવાસ કરે છે? તારા બાપની સેના હજી તળેટીમાં છે અને તને બચાવવા કોઈ નહીં આવે. તારા કાયર પિતા તને મરવા માટે છોડી ગયા છે. ચંદાએ વીજળીની ગતિએ તેના પગ પાસે પડેલી એક ઝાડની ડાળી પરથી લીલું કાપડ હટાવ્યું
તેની નીચે ધનગઢના રાજ્યની શાહી તલવાર મૂકેલી હતી, જે કોઈ પણ યુદ્ધની ઘોષણાનું પ્રતીક હતું. ચંદાએ પડકાર ફેંક્યો, બલિદાન એ વીરતાનું વચન હતું, ડરપોકનું મૃત્યુ નહીં. તારા રણભૈરવને તું પૂછી જો કે ક્ષત્રિયની દીકરીનો ભોગ લેવા કરતા તેની સાથે યુદ્ધ લડવું કેટલું યોગ્ય છે. હું તને ધનગઢના સિંહાસનનો દાવેદાર નહીં, પણ એક સામાન્ય ડાકુ માનું છું. હું તને દ્વંદ્વ યુદ્ધ માટે પડકારું છું. બંને વચ્ચે તીવ્ર શબ્દ યુદ્ધ થયું. કરણસિંહે ગુસ્સામાં આવીને કહ્યું, તારું અંતિમ વચન છે રાજકુમારી, તને યુદ્ધ જ જોઈએ છે તો યુદ્ધ મળશે. જે ક્ષણે કરણસિંહ પોતાની તલવાર ખેંચી, તે જ ક્ષણે આકાશમાં દૂર પહાડોની પાછળ એક વિચિત્ર ધુમાડો અને ગડગડાટ સંભળાયો. ચંદાના વિશ્વાસુ અંગરક્ષક સૂર્યા, જે એક ગુપ્ત સ્થળે સંતાયેલો હતો, તેણે ગુફાઓમાંથી ભાગી ગયેલા બંદીવાન યુવાનોને સાવણીમાંથી શોધી કાઢ્યા હતા. યુવાનો જયસિંહના નેતૃત્વમાં રાજ્યની સેનાની રાહ જોયા વિના પાછળના ગુપ્ત માર્ગેથી ફરી કાળ પહાડ પર ચડી આવ્યા હતા. સૂર્યાએ યુદ્ધની ઘોષણાનું એક ધ્વજ લહેરાયું. આ જોતા જ આદિવાસી રક્ષકો અને કરણસિંહના સૈનિકો અચાનક ચોંકી ઉઠ્યા. કરણસિંહના ગણેશ શાસ્ત્રી જીવવાની ચાલને કારણે 2 કલાક મોડા પડેલા સંદેશા વાહકો પણ હવે યુદ્ધના મેદાન પર પહોંચી ગયા. ચંદાએ તલવાર ચલાવવાનું શરૂ કર્યું. તે એકલી હોવા છતાં તેની વીરતા અને તલવારબાજીની કૌશલ્ય અજોડ હતી. કરણસિંહ પણ શક્તિશાળી યોદ્ધો હતો, પરંતુ ચંદાના હૃદયમાં ધનગઢને બચાવવાનો નિશ્ચય હતો. કાલ મંદિરના શિખર પર રાજકુમારી ચંદા અને રાજદ્રોહી કરણસિંહ વચ્ચેનું દ્વંદ્વ યુદ્ધ તેની ચરમસીમાએ હતું. કરણસિંહ પોતાની શક્તિ અને ઘમંડમાં લડી રહ્યો હતો, પણ ચંદાના હૃદયમાં ધર્મ અને ન્યાયની શક્તિ હતી. નીચે યુવાનોનું નાનું જૂથ, જેનું નેતૃત્વ જયસિંહ કરી રહ્યો હતો, તેમણે આદિવાસી રક્ષકો અને કરણસિંહના બાકી સૈનિકો સાથે યુદ્ધ શરૂ કરી દીધું હતું. આદિવાસીઓ વિચલિત થઈ ગયા હતા, કારણ કે તેમના દેવતાના સરદાર કરણસિંહ પોતે યુદ્ધમાં હતા અને બલિદાનની વિધિ તૂટી ગઈ હતી. સૂર્યા યુવાનોની બાજુમાં રહીને તેમની મદદ કરી રહ્યો હતો. ચંદાએ કરણસિંહના દરેક વારને કૌશલ્યથી અટકાવ્યો. તેણે કરણસિંહને માનસિક રીતે થકવવા માટે કહ્યું, તું માત્ર કાયર નથી કરણસિંહ, તું મૂર્ખ પણ છે. તું જે ધૂંધળી પથ્થરની શક્તિ માટે આ યુવાનોનો ભોગ લેતો હતો, તે માત્ર એક વાર્તા છે. તે શક્તિ ધનગઢના લોકોની એકતા અને વીરતામાં છે, જે તે ક્યારેય સમજી શકીશ નહીં. જ્યારે કરણસિંહનું ધ્યાન ભટકાયું, ત્યારે ચંદાએ સમયનો લાભ લીધો. તેણે જોરદાર ચપળતાથી તલવારનો એક વાર કર્યો અને કરણસિંહના હાથમાંથી તલવાર છૂટીને દૂર પડી ગઈ. નિશસ્ત્ર કરણસિંહે ચંદા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ ચંદાએ ક્ષત્રિય ધર્મનું પાલન કરતા તેને પકડ્યો નહીં, પણ એક ઝટકા સાથે તેના ગળા પર તલવારનો છેડો મૂકી દીધો. હવે કહી દે કરણસિંહ, તારો રણભૈરવ ક્યાં છે? તારી ધૂંધળી શક્તિ ક્યાં છે? ચંદાએ દ્રઢતાથી પૂછ્યું. એ જ ક્ષણે દૂર પહાડોમાંથી ધનગઢની સેનાનો અવાજ સંભળાયો. યુવાનો દ્વારા મોકલાયેલા સંદેશાને કારણે રાજા વીરસિંહ પોતે તેમની સેના સાથે સમયસર પહોંચી ગયા હતા. રાજા વીરસિંહ તેમના સૈનિકો સાથે શિખર પર પહોંચ્યા. તેમણે જોયું કે તેમની દીકરી બલિદાનના વસ્ત્રોમાં એકલા એક રાજદ્રોહીને પકડીને ઊભી છે. રાજા વીરસિંહની આંખોમાં ગર્વ અને આંસુ હતા. કરણસિંહ પકડાઈ ગયો અને રાજાએ તેને કાળી કોટડીમાં કેદ કરવાનો આદેશ આપ્યો. આદિવાસી રક્ષકોએ તેમના સરદારને પકડાયેલો જોઈને હથિયારો મૂકી દીધા. તેમને સમજાયું કે તેમને દેવતાના નામે છેતરવામાં આવ્યા હતા. રાજકુમારી ચંદાએ નીચે ઊભેલા આદિવાસીઓ સામે જોઈને કહ્યું, આ યુદ્ધ તમારા કે મારા રાજ્ય વચ્ચે નહોતું. આ યુદ્ધ ન્યાય અને અન્યાય વચ્ચે હતું. રણભૈરવ એ શક્તિ છે જે અન્યાય સામે લડે છે, બલિદાન માગતો નથી. હવે ધનગઢના દરવાજા તમારા માટે ખુલ્લા છે. તમે શાંતિથી જીવી શકો છો. ધનગઢમાં રાજકુમારી ચંદાનું ભવ્ય સ્વાગત થયું. તેનું બલિદાન ટળ્યું, પરંતુ તેને પોતાની વીરતાનું વચન પૂરું કર્યું. તેણે માત્ર એક રાજદ્રોહીને હરાવ્યો નહીં, પણ આત્મ બલિદાનના ડરને દૂર કરીને પોતાના રાજ્યને આંતરિક અને બાહ્ય ખતરાથી બચાવ્યું.
રાજા વીરસિંહે ખુશીથી જાહેર કર્યું કે તેમની દીકરી ચંદા માત્ર તેમની વારસદાર જ નહીં પણ ધનગઢની વીરતાની દેવી છે. આમ એક દીકરીનું બલિદાન એ માત્ર લોહીનું બલિદાન નહોતું, પણ હિંમત, બુદ્ધિ અને આત્મનિર્ભરતાનું બલિદાન હતું, જેણે આખા રાજ્યને બચાવ્યું હતું. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી નવા વિડીયોમાં મળશું.